નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા મંદિર વિશે જાણીશું કે જો પ્રસાદમાં શ્રીફળ કે ચૂંદડી નહીં પરંતુ પાણીની બોટલ ચડાવવામાં આવે છે. આ મંદિર ચાણસ્મા અને બેચરાજી તાલુકાની વચ્ચે વડાવલી ગામની નજીક આવેલું છે. આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ તો બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામથી ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે જાન આવી રહી હતી ત્યારે મણિપુર અને વડાવલી ગામ નજીક ગોગા ફાર્મ હાઉસ પાસે ભયંકર અકસ્માત થયેલો. તેમાં 6 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. તેમાં બાળકો પણ સામેલ હતા જે અંતિમ શ્વાસ સુધી પાણીનું અરણ્ય રુદન કરી રહ્યા હતા, પરંતુ તેમને કોઈ પાણી આપવા વાળું મળ્યું નહીં ને અંતે અંતિમ શ્વાસ લઈ લીધો. આજે જે જગ્યાએ તરસ્યા બાળકો પાણીની બૂમો પાડીને મૃત્યુ પામ્યા હતા તે જગ્યાએ આજે બાળ પૂર્વજ ગોગા મહારાજનું નાનું એવું ઈંટોનું મંદિર બનાવ્યું છે. દરરોજ શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શને આવે છે ને રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શને આવીને પાણીની બોટલ ચડાવે છે. અગાઉ પાણીના પાઉચ ચડાવવામાં આવતા હતા, તે પછી બંધ થયા હોવાથી આજે લોકો પાણીની બોટલ ચડાવીને ધન્યતા અનુભવે છે. મળતા રહીશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે. ધન્યવાદ.